पायो जी मैंने राम रतन धन पायो। जन्मो जन्म की पूजी पाई, जन्म जन्म की पूंजी पाई। जग में सभी को आयो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। खर्चे न खूटे चोर न लूटे, खर्ची न खूटे चोर न दिन दिन बढ़त सवायो। आयो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। सत की नाम केवटिया संद गुरु, सत की नाम केवटिया संद भवसागर तरी आयो। आयो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर, मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर। मुरली वाले श्याम हमारे, मुरली वाले श्याम हमारे। मुरली वाले वाले श्याम हमारे, मुरली वाले श्याम हमारे। मुरली मुरली वाले श्याम हमारे, मुरली वाले मीरा के प्रभु गिरिधर नागर। हरख हरख जस गायो। भायो जी मैंने हरख हरख जस गायो। भायो जी मैंने राम रतन धन पायो। भायो जी मैंने राम रतन धन पायो। ભગવાન શિવ દર્શન કરીને પાછા પડ્યા, પણ કાગભૂષણજી મહારાજ 5 વર્ષ માટે અયોધ્યામાં રોકાણા. ચારેય બાળકો ધીમે ધીમે મોટા થયા. ચારેયનું નામકરણ થયું, મુંડન થયું, કર્ણછેદન થયું, અન્નપ્રાશન થયું. ચારે રૂપ શીલ ગુણધામા તદપ અધિક સુખ સાગર રામા. બાળકોની સાથે રમતા થયા. પછી યજ્ઞોપવિત સંસ્કાર થયા. વશિષ્ઠજી મહારાજના આશ્રમમાં ભણવા માટે મોકલ્યા છે મહારાજ દશરથજી. तुलसीदास जी के जाकी सहज श्वास श्रुति चारी, सो हरि पढ़े है कौतुक मारी. जेमना श्वासों माथी वेद प्रगटो थता होय ए परमात्मा ने भणवानुं आवे खरू? तो के नहीं, ये तो मनुष्य रूपे अवतर्या छे मनुष्य ने मार्गदर्शन आपवा माटे. એટલે મનુષ્ય જેમ આચરણ કરીને બતાવે છે કે જીવ જ્યાં સુધી ગુરુના ચરણે રહીને વિદ્યાઓ ન શીખે ત્યાં સુધીને સાચું જ્ઞાન મળે નહીં. અલ્પકાલ વિદ્યા, બહુ થોડા સમયમાં ભગવાન વિદ્યાઓમાં પારંગત થયા. ચક્રવર્તી સમ્રાટના કુમાર છે, પણ ગુરુદેવના આશ્રમમાં હાવેણી લઈને કચરું વારે છે.
ગુરુદેવ માટે પાણી ભરીને લઈ આવે છે સરજોથી, ગાયોની સેવા કરે છે, ગુરુદેવના ચરણ દબાવવા બેસે છે. આશ્રમમાં રહેલા બધા બાળકોની સાથે ભોજન લે છે બેસીને. ગુરુકુલોની એક પરપાટી હતી કે ભલે રાજકુમાર હોય કે કોઈ ગરીબ ઘરનો દીકરો હોય, પણ બધા એક જ સગવડતામાં એક સાથે રહે. ગુરુઓ માટે કોઈ શિષ્ય નાનો કે મોટો ન હોય, ત્યાં કોઈ ભેદભાવ રખાય નહીં. મોટાપણાનું અહંકાર કોઈ બાળકના હૃદયમાં ઊભો ન થાય, અને નાનપની હીન ભાવના પણ કોઈ બાળકના હૃદયમાં ઊભી ન થવા પામે, એ રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવતું અને સંસ્કારો આપવામાં આવતા. ચારે ભાઈઓ ભણીને જ્યારે પાછા ભણ્યા તો તુલસીદાસજી કહે છે, વિદ્યા વિનય નિપુણ ગુણશીલા. વિદ્વાનમાં જે લક્ષણ હોવા જોઈએ એ ચારેય કુમારોમાં દેખાય છે. વિદ્યા વિનય ન શોભતે વિદ્યા વિનય સંપન્ને. વિદ્યામાં જ્યાં સુધી વિનય ના હોય ત્યાં સુધી વિદ્યા ભણી નકામી. જેમ જેમ વૃક્ષમાં ફળ મોટા થતા જાય ને એમ એમની ડાળો નીચે નમે, એમ બાળકમાં જેમ જેમ વિદ્વતા આવે એમ એમ નમ્રતાનો ગુણ આવે. અને જો નમ્રતાનો ગુણ ના આવ્યો તો વિદ્વાનો કહે છે આ વિદ્યા નકામી ગઈ. યથા ખરસ ચંદન ભાર ભાઈ, ગધા ઉપર ચંદનનો ભારો. ડિગ્રીઓ સર્ટિફિકેટો તો હારા છે, પણ શું કામના કે ગધેડાને પીઠમાં ચંદનનો ભારો થયો. ભારસ્ય બેતાન તો ચંદનસ્ય. ગધેડાને થોડી ખબર હોય કે ચંદન છે કે સામાન્ય લાકડું છે કે શું છે, એને તો ભાર સિવાય કઈ એમ જાય નહીં. એમ વિદ્વાનો કહે છે કે માત્ર ડિગ્રીઓનો ભાર લઈને બાળકો ન આવે, પણ બાપ સંસ્કાર લઈને આવે એવું ધ્યાન રાખજો. આજે સર્ટિફિકેટના ભારા તો લઈ આવે છે, પણ સંસ્કાર લઈને આવતા નથી. આજે વિદ્યાલયોની બિલ્ડિંગો ઊંચી થઈ, 5 સ્ટાર જેવી, પણ સંસ્કારોના મકાન ધરાશાયી થયા. ગુજરાતીમાં એ શબ્દ છે શિક્ષાની સાથે કેળવણી. શિક્ષા એટલે શીખવું, શીખવાડવું. હવે દુનિયામાં ઘણું બધું શીખવા જેવું છે, પણ બાળકનું જીવન જો ન કેળવાય તો કેળવણી વગરની શિક્ષા. કેળવણી શબ્દ ભાષામાં વપરાય છે પણ પ્રયોગમાં આવતું નથી. તારે તુલસીદાસજી મહારાજ રામચરિતમાં કહે છે વિદ્યા વિનય નિપુણ ગુણશીલા. અને જેમ બાળકમાં વિનય આવે, નમ્રતા આવે, એમાં કામમાં કુશળતા આવે, માસ્ટરી આવે. જેમ વ્યક્તિ પોતાના વિષયમાં કુશળ થાય, કુશળ શબ્દ કુશ શબ્દથી આવેલો છે. કુશ એટલે ડાબ, અને ડાબની અણી એકદમ સોયની અણી જેવી હોય, એટલે કુશાગ્ર બુદ્ધિ. કુશ એટલે ડાબ, ડાબની અણી જેવી તીખી બુદ્ધિ. કુશળ એટલે કુશ જેવો એકદમ શાર્પ. ઇંગ્લિશમાં શાર્પ શબ્દ છે, ધારદાર ગુજરાતીમાં. વ્યક્તિની પોતાની કળા, વ્યક્તિની પોતાની વિદ્યા ધારદાર હોવી જોઈએ, બુઠી નહીં. એમના આચરણો, એમનું જીવન કેળવાયેલું હોય એ પણ ધારદાર હોય, પાણી વાળું હોય. આ ગુણો ગુરુકુલોમાં મળતા હતા. શિક્ષણ ખૂબ બધ્યું, પણ એની સાથે સાથે 24 કલાક જો આપણા પ્રચાર માધ્યમોમાં ચારે બાજુથી જો ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારની જ બૂમો પડતી હોય,
ચારે બાજુથી ફરજ ચૂકની જ બૂમો પડતી હોય, ચારે બાજુથી અનઆવડતની જ જો વાતો થતી હોય તો બોલો શિક્ષણની બલિહારી છે? કુશળતા, કૌશલ્ય, કુશ શબ્દથી તો બાળક જેમ જેમ ભણે એમ એમ વિનમ્ર થાય, જેમ જેમ વિનમ્ર થાય એમ એમ પોતાની કળામાં, બુદ્ધિમાં, વિદ્યામાં માસ્ટર થાય, નિપુણ થાય. અને જેમ જેમ એમાં કુશળતા આવે, શાર્પનેસ આવે, એમ એમ બાળક શીલવાન થાય, સજ્જનતા એમાં ખીલી ઉઠે. તો વિદ્વાનો કહે છે કે હવે વિદ્યા પૂર્ણ થઈ. વિદ્વાન હોય ને સજ્જનતા ન હોય, વિદ્વાન હોય ને અહંકારી હોય, વિદ્વાન હોય ને અકડું હોય. અષ્ટાવક્રજીની વાર્તા આવે છે પુરાણોમાં. અષ્ટાવક્રજી માના પેટમાં હતા અને એમના બાપા વેદ પાઠ કરતા હતા બેઠા બેઠા. તો ઉચ્ચારણમાં ભૂલો થઈ એકાદ. ગર્ભમાંથી અંદરથી બાળકે પોતાના બાપને ટકોર કરી કે પિતાજી સુધારીને વાંચો, ભૂલ થાય છે. બાપાએ આમ ચારે બાજુ જોયું કે કોણે મને ટકોર્યો, અહીં તો કોઈ નથી. ખ્યાલ આવ્યું કે ઓહો, પત્નીના ગર્ભમાંથી અવાજ આવે છે, આ બાળક બોલે છે. લાગે છે ના બાપા કોઈ દુર્ભાષાને અડતા કુટુંબના હશે. બાપનો સ્વાભિમાન ઘવાયો કે હું બાપ અને હજી જન્મ્યો નથી ત્યારે મારી ભૂલો પકડતો થયો. અને બાપાએ શ્રાપ આપ્યું કે જો તું આટલો વાંકો છે કે જન્મ્યો નથી ને બાપની ભૂલો પકડે, જા તું 8 જગ્યાથી વાંકો થઈને પેદા થઈશ. અષ્ટાવક્રજીનું શરીર એકદમ કદરૂપો, 8 જગ્યાથી વાંકો ચૂકો, કુબડ નીકળી ગયેલા અને એકદમ કાળા. પણ શરીર વાંકું થઈ જવાથી એમનું જ્ઞાન થોડી વાંકી થઈ ગયું, એમની બુદ્ધિ થોડી વાંકી થઈ ગઈ. અષ્ટાવક્રના જન્મ પછી એક બાર જનકજી મહારાજે આખી ધરતીના વિદ્વાનોને ભેગા કર્યા. એ વખતે અષ્ટાવક્રને પોતાના બાપાનું કંઈ કામ પડ્યું. એમના બાપા પણ વિદ્વત સભામાં બેઠા હતા અને અષ્ટાવક્ર સભામાં પહોંચ્યા તો તમામ જ્ઞાની પુરુષો, વિદ્વાનો અષ્ટાવક્રને જોઈને જ કારણ વગર ઠહાકા મારીને બધા હસ્યા. કારણ કે શરીરે જેવું 8 જગ્યાથી વાંકું ચૂકું, ખોડ ખાપડ ને કુબડવાળું ને એકદમ કાળા ભટ્ટ, અને બધાને એમ થયું કે આ કઈ અજીબ પ્રાણી હશે. જનકજીને પણ હસવું આવ્યું, એ પણ કંટ્રોલમાં ન રહ્યા. પણ બધા હસીને જ્યારે ચૂપ થયા ત્યારે અષ્ટાવક્રજી ચાલુ થયા. તો બધા હસ્યા હતા એના કરતા ડબલ હસ્યા, ખિલખિલાટ હશે અષ્ટાવક્રજી એકલા એકલા. તો પછીથી લોકોને એમના હસવાને જોઈને હસવાનું આવ્યું. જનકજી મહારાજ પૂછે છે કે મહારાજ કેમ હસો છો તમે? તો અષ્ટાવક્રજી કહે છે પહેલા મેં નથી હસ્યો, પહેલા તમે હસ્યા છો, હું નથી હસ્યો. પહેલા તમે કેમ હસ્યા એ બતાવો તો પછી હું મારું કહીશ. તો જનકજી મહારાજ કહે છે કે આ તમારું શરીર જોઈને બધા હસ્યા. તો અષ્ટાવક્રજી કહે છે કે મેં તો એવું સાંભળ્યું હતું કે આ તો જ્ઞાનીઓની સભા છે, પણ અહીં આવીને જોયું તો બધા મોચી બેઠા છે એટલે મને હસવું આવ્યું કે આ મોચીઓ ભેગા થયા છે. અને બધાના મોડા પડી ગયા. જનકજી મહારાજ કહે છે કે મહારાજ તમે આ બધા વિદ્વાનોને, જ્ઞાનીઓને મોચી કહીને કેમ તિરસ્કૃત કરો છો? તો અષ્ટાવક્રજી કહે છે જે લોકોને ખાલી હાડકા દેખાય ને ચામડું દેખાય એ મોચી સિવાય કોણ હોય? જો રો મટીરિયલની દ્રષ્ટિએ જો તો જે મટીરિયલ એ લોકોના શરીરમાં છે એ જ મટીરિયલ મારા શરીરમાં છે. અને આત્માની દ્રષ્ટિએ જો તો જે ચૈતન્ય એ લોકોની અંદર છે એ જ ચૈતન્ય મારા અંદર છે. મારી ચામડી કાળી જોઈ અને હાડકા વાંકા જોયા, આ તો ધંધો જ ચમારનો. આમાં કયો જ્ઞાની છે? શું મારું જ્ઞાન વાંકો છે? શું મારી આત્મા વાંકી છે? શું મારું ચૈતન્ય કાળું છે?
અને આખી સભાના વિદ્વાનોએ કાન પકડીને માફી માંગી કે અમારી ભૂલ થઈ. વિદ્વાન થયા પછી, જ્ઞાની થયા પછી વ્યક્તિમાં નમ્રતા આવવી જોઈએ, વ્યક્તિમાં સજ્જનતા ખીલવી જોઈએ, વ્યક્તિમાં શાલીનતા આવવી જોઈએ, વ્યક્તિમાં ઉદારતા હોય, વ્યક્તિનું ચરિત્ર એકદમ ઉજ્જવળ હોય. અને આ ભગવાન રામમાં ચારે ભાઈઓમાં દેખાય છે. મહારાજ દશરથજીની આજ્ઞા લઈ લઈને અયોધ્યા નગરીનું પૂર્વાસીઓનું તમામ કામ ભગવાન કરે છે. આમ તો ચક્રવર્તી સમ્રાટના લાડકવાયા છે, હજી બાપ ગાદી ઉપર છે, એમને કોઈ ટેન્શન નથી, જલસા કરે તો. પણ નહીં, પિતાશ્રી વૃદ્ધ છે અને પિતાશ્રીનો ભાર હળવું કરવું એ દીકરાનું કર્તવ્ય છે. તો આય સુમાંગી કરહી પુર કાજા, દેખ ચરિત હર્ષય મન રાજા. દશરથજીને એટલો બધો આનંદ થાય છે કે મારો ભાર ઓછું કરી દીધું. દરેક વ્યક્તિના સુખ દુઃખમાં ભગવાન રામ ભાગીદાર થાય છે. ભગવાન રામ એટલું પ્રેમ આપે છે અયોધ્યાની પ્રજાને કે તુલસીદાસે લખે છે, પ્રાણો તે પ્રિય લાગત સબ કહા રામ કૃપાલ. ભગવાન રામ બધાને પ્રાણો કરતા વધારે વાલા લાગ્યા. માત્ર ચામડીની સુંદરતાથી કંઈ બધાને પ્રેમ નથી થઈ જતું. માત્ર ચામડીની સુંદરતા એકાદ જણને આકર્ષિત કરે, બધાને નહીં. પણ અંતઃકરણનું સૌંદર્ય અને ચરિત્રનું સૌંદર્ય આખા જગતને આકર્ષિત કરે છે, દરેકને પ્રિય લાગે છે. ભગવાન રામ માત્ર 16 વર્ષના થયા અને ભગવાન રામે યજ્ઞની રક્ષા કરી વિશ્વામિત્ર મહારાજ. ભાગવતજીમાં ભગવાન રામની કથા, આખો સૂર્યવંશનું વર્ણન 2-4 અધ્યાયોમાં પૂરો થઈ જાય છે. રામકથા તો 2 અધ્યાયોમાં જ છે, ફક્ત એકદમ સંક્ષેપમાં, શોર્ટમાં. પણ રામકથા જો લઈને બેસીએ તો આખા 9 દિવસે ઓછા પડે છે. પણ ભાગવતજીમાં આચમન કરીએ ભગવાન રામના જીવનનું થોડીક. વિશ્વામિત્રજી મહારાજ બહુ ચિંતિત થવા લાગ્યા. હારીબીને મરહીને નિશ્ચર પાપી, આ રાક્ષસો કેમ મરશે? રાવણે સીધું આક્રમણ નથી દશરથજી મહારાજ ઉપર કર્યું, નથી જનક મહારાજ ઉપર કર્યું. આમ કહેવા માટે આ ચક્રવર્તી છે ને સ્વતંત્ર છે, પોતાની રીતે બધા રાજ ચલાવે છે. પણ રાવણના ત્રાસથી આખું જગત ત્રસ્ત છે. હુમલો કર્યો છે સંસ્કૃતિ ઉપર, ધર્મ ઉપર, આચરણ ઉપર. આ રાક્ષસોની ફિલોસોફી, નાસ્તિકોની ફિલોસોફી. કોઈ પણ દેશને બરબાદ કરવું હોય તો યાના યુવાધનને બરબાદ કરો, સીધી ગણતરી. એ સમાજને, એ યુવાનોને વ્યસની બનાવો, બેબિચારી બનાવો, જુગારી બનાવો, નશાખોર બનાવી દો, એ દેશ બરબાદ થઈ જશે. અને એક પેઢી બરબાદ થઈ તો અનેક પેઢી સુધી બરબાદી ચાલવાની. કારણ કે આવા ભ્રષ્ટ થયેલા જુગારિયા ને દારૂડિયા ને નશાખોર માવતર પોતાના છોકરાઓને હું આપીને જવાના છે? અને એક વાર પ્રજા ચરિત્રહીન થાય ને, ભ્રષ્ટ થાય ને, દિશાભ્રમ થાય ને, મૂર્ખ થઈ જાય ને, તો આવી ભ્રષ્ટ અને મૂર્ખ પ્રજામાં તમે સદીઓ સુધી રાજ કરો ને શોષણ કરો, કોઈ તમને ટોકનાર ન હોય ને કોઈ પ્રતિકાર કરનાર ન હોય. આ ફિલોસોફી હંમેશા નાસ્તિકોની, રાક્ષસોની રહી છે, આજે પણ છે. કોઈ પણ સમાજ જો ખૂબ સુશિક્ષિત હશે, સુસંસ્કારિત હશે, તો ચોક્કસ એ પ્રગતિના પંથે હતી. તેને દબાવવું શક્ય નથી, એને ગુલામ બનાવવું શક્ય નથી, એનું શોષણ શક્ય નથી.
રાવણે હુમલો નથી દશરથ ઉપર કર્યો, નથી જનક ઉપર કર્યો, નથી બીજો કોઈ રાજા ઉપર કર્યો, પણ સંસ્કૃતિ ધર્મ ઉપર આચરણ ઉપર એમને હુમલો. ભારત વર્ષમાં 3 છાવણીઓ એની, અને 3 છાવણીમાં 14,000 રાક્ષસો. દક્ષિણ ભારતમાં ખરદૂષણ તીસરા 14,000 રાક્ષસો, ઉત્તર ભારતમાં મારીચ અને સુબાહુ 14,000 રાક્ષસો, પૂર્વ ભારતમાં નારંતક અને દેવાંતક અને 14,000 રાક્ષસો એમની સાથે. અને 3 છાવણી ઉપર સરમુખત્યાર તરીકે દેખરેખ રાખનારી 3 મહિલાઓ, મારીચ સુબાહુ ઉપર તાડકા, ખરદૂષણ તીસરા ઉપર સુપર્ણખા, નારાંતક દેવાંતની ઉપર અયોમુખી. રાવણ એ બહુ બુદ્ધિમાન માણસ. રાવણ પાસે 3 પ્રકારની તાકાત. એક તો એ માણસ 4 વેદોનો 6 શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતો, બધું મોઢે એને પ્રખર બુદ્ધિમત્તા એની. 10 માથાનું આમ મને પણ બહુ ભરોસો નથી આવતું કે કોઈને 10 માથા હોય. મને તો 2-3 વખત નાના છોકરાઓએ પૂછ્યું કે બાપુ રાવણને ખરેખર 10 માથા હતા? મેં કે હા. તો કે ઊંઘતો તો કઈ રીતે, ઉસી કો કઈ રીતે લેતો હતો? હું જાણો કે આપ કેમ છોકરાને કેમ સમજાવું. એક છોકરાએ તો પૂછ્યું કે બાપુ અમારે તો 1 નાક છે ને, શરદી થાય ત્યારે ઉપાધિ થાય. તો રાવણને જ્યારે શરદી થાય ત્યારે મેં કીધું 20 હાથ હતા તે 10માં રૂમાલ રાખતા. આવો જવાબ તો દેવું ને. પણ એક જ માણસ 10 જેટલો હતો. એક વ્યક્તિમાં જેટલી પ્રતિભા હોઈ શકે, જેટલી ચાતુર્ય હોઈ શકે, કુશળતા હોઈ શકે, આવડત હોઈ શકે, એક રાવણ 10 માણસ બરાબર.